આજે રોટલી અને મિક્સ દાળ બનાવ્યા હતા. તમે જોજો કેવી રીતે બનાવ્યું છે. અને મેં ખાડા ભાત બનાવ્યા હતા, કઢી બનાવી હતી. એ થાળીની અંદર તમે નાખો છો એ તમે જોતા રહેજો. આ મેં કઢી બનાવી છે, પછી આ મેં વઘારેલા ભાત બનાવ્યા છે. આજે મેં નાનો જ વિડીયો બનાવ્યો છે, લોંગ વિડીયો કાલે આવશે. આજે મેં શોર્ટ વિડીયો બનાવી નાખ્યો છે. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. આ મેં થાળીમાં હવે ભાત પીરસી રહી છું. વાટકાની અંદર આપણે હવે કઢી નાખી દઈશું અને રોટલી નાખી દઈશું. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો. અને મેં જે બનાવ્યું એ તમને બધું બતાડી દીધું છે. મેં કાંઈ એમાં એડિટિંગ નથી કરી. મિત્રો, તમારો થોડોક એક સપોર્ટ જોવે છે. કમેન્ટ કરજો જય માતાજી, લાઈવને લાઈક કરી દેજો. આવી કઢી બનાવી, ભાતની સાથે કઢી અમારા આવી રીતે હોય. પછી મેં મિક્સ દાળનો વઘાર કર્યો છે. વઘારની અંદર આ ટમેટાં, કઢી પત્તા, મરચી એ બધું મેં નાખી દીધું છે. ધીમે ધીમે ચલાવતું રહેવાનું છે. એની અંદર આપણે જે મિક્સ દાળ ઉકાળેલી બધી એની અંદર મિક્સ કરી દઈશું. મિક્સ દાળની અંદર પછી આપણે બધા મસાલા કરી દઈશું. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હવે આ સરસ રીતે સતડીને રેડી થઈ ગયા છે. હવે એની અંદર આપણે મિક્સ દાળ મિક્સ કરી દઈશું. હવે આ મેં બપોરે બનાવ્યા હતા અને રાતે ઓલો આગળ મેં તમને પ્રોસેસ બતાડ્યું એ બનાવ્યો હતો. હવે એની અંદર મેં લસણ નાખી દીધું છે. આ દાળ બહુ ટેસ્ટી બની હતી અમારી. અને એની સાથે ભાત હતો, કચુંબર હતા. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. મીઠું નાખ્યું છે, હલ્દી નાખી છે. તમને આ લોંગ વિડીયો જોતો હોય તો કહેજો મને કમેન્ટમાં, એટલે હું લોંગ વિડીયો બનાવીશ. હવે આ એની અંદર સૂકો મરચું નાખી દીધું છે. સરસ ઉકાળી દેવાનું ધીમા તાપે. આપણને આવી રીતે એને થોડુંક ચલાવી દેવાનું છે. ચલાવ્યો તો પછી આપણને જમવા બેસી જશું. આવી રીતે ઉકળે છે. અમારી દાળ બહુ ટેસ્ટી બની હતી. અને એ ભાત હતા, દાળ છે અને આ કચુંબર છે. કચુંબરમાં કાકડી છે, ટમાટા છે, કોબી છે, ડુંગળી છે ને આ દહીં છે. એ બધું મિક્સ કરીને અમે લોકો જમી લઈશું. મિત્રો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. કાલે મળશું. જય માતાજી મિત્રો, આવજો.